માગોવીસ ને આપે 30 જય દ્વારકાધીશ મિત્રો ને ગુડ મોર્નિંગ। તો આજે આપણે છે ને વ્લોગ છે ને વાડીએથી જ ચાલુ કર્યો છે, કેમ કે આજે આપણે ડાયરેક્ટ વાડીએ આવી ગયા છે પાણી વારવા માટે। કેમ કે રાતે હતો હું બે વાગ્યાથી હતો, પછી વયો ગયો તો નાગણી પાસે, બસ પાછો આવ્યો હું અને સવારે બાપુ વહેલા આવ્યા હતા, તો બસ બાપુ જાય છે અને આપણે બીજું પાણી પાછું ચાલુ કરી દીધું આમાં કમ્પ્લીટ ને। ઓલું તો જો ઓલા આગળ તરફ મગતા બધા લીલકાઈ ગયા, આમાં આપણે બીજું પાણી ચાલુ કરી દીધું આજે। અને બાપુની 99% આજે જવાના છે સુરત, કેમ કે મિની મોલની શોપિંગ કરવા માટે। કેમ કે હમણાં માલ બધો છે ને પૂરો થઈ ગયો છે, એટલે હમણાં 1-2 દિવસમાં બધો નવો માલ પાછો આવી જશે મિની મોલમાં। હાલો તો હું અત્યારે આવ્યો જ છું ઘેર, અને તે વાગ્યા 5 અને માન બાપુ બપોરે 2-2:30 વાગે નીકળી ગયા છે સુરત જવા માટે। અને હું આવ્યો છે ને માલને બાંધવા, પાવા, નાખવા, અને હું બપોરનો વારતો હતો પાણી। મીરા, ઓ મીરા, અને આ એકને તો હું બાંધીને ગયો તો શિવાને, ને આને બાંધવાની છે ને હવે આપણી મીરા પણ ટૂંક જ સમયમાં ન્યાય જવાની છે। કા મીરા, હજી રેખા ખંજો ને ડાયરેક્ટ નીંદર કરવા માંડી જો। જો તમને અવાજ આવતો, હુઈ જા કેલી જો છે ને કે દૂધ પણ ભરાવા માંડ્યું। મીરા જો હવે પાછું છે ને ભરાવા માંડ્યું દૂધ કમ્પ્લેટ। ખરેખર બહુ માઠી હાલે છે। જ્યાં માન કરીને જ્યાં લાઈટ આવી ને ટાટર ભરી ગયું, ટાટર ફટાફટ ગામમાં હંધો આવીને બસ હજી પૂગ્યો હું જો હજી આ ચોથા ગેરામાં પાછું પાણી વાયરું છે, અને મસ્ત જો સનસેટ વ્યૂ આવે છે અત્યારે, અને પાણી આપણે ચાલુ છે માન કરીને ચાલુ કર્યું। હવે કેટલીક વાર લાઈટ જઈએ અને જો ચોથા ગેરામાં પાછું વાયરું। હવે આજ ખરે નગર દર વખતે ખાલી હાવ ટૂંકા ક્યાં છે ને તોય આમાં છે ને 3 વાર પાણી જાય ને જાય તઈ હે ને એક ફેર પૂગે એટલી વાર લાઈટ જાય। હવે બસ જો આ 2 પારિયા હજી ઓલી બાજુ ઘણું બધું પાવાનું બાકી જ છે, એટલે આપણે અહીં હેઠું કરી અને પાવા માંડવાનું છે। કેમ કે હવે કોઈ પાવાવાળું છે નહીં, દી ને રાત મારે જ મહેનત કરવાની છે, કેમ કે બાપુ તા છે નહીં અહીંયા અત્યારે। હાલો તો અત્યારે વાગી ગયા છે 8:30 જેવું થયું ને, બસ હવે મારે જવું છે જમવા। કેમ કે માંડ હે ને 5:30-6 વાગ્યા પછી લાઇટ થોડીક રહી છે સારી, બાકી નકર લાઇટ રહેતી નથી। તો હવે અત્યારે હું જમી આવું ને પાછો બસ હમણાં આવતો રહી। અને જો અત્યારે અંધારું છે હજી, અને એમ તો જોકે છે ને અમારે અહીં બાજુમાં પોંપ ને બધું છે, એનું અંજવારું પડે ખેતરમાં, બત્તી ના હોય તો એ હાલે, પણ છે ને શું કે આખણી થોડાક 10-10:30 થાય ને ચંદ્ર ઉગી જાય ને અંજવારી છે, એટલે ઉપાધિ જેવું છે નહીં, મજા આવે ફૂલ પાણી વારવાની। અને અત્યારે ટાઢ બાટ કંઈ પડતી નથી, એટલે ખુલ્લા પટમાં ઓહો જલસા જ કંઈક અલગ છે। ઓ ભાઈ સારું હાલો, મને એવું લાગી ભૂખ, તો હું ફટાફટ જમી આવું। હાલો મસ્ત ખાઈ પી લીધું છે, અને અત્યારે વાગી ગયા છે 9, અને હજી ભાઈ દુકાને આવ્યો નથી, મેં એકલા ખાઈ લીધું, કેમ કે માન બાપુ તા છે નહીં, એટલે બસ જો આવીને મેં ડાયરેક્ટ બધું માલનું કર્યું, નાખ્યું, પાયું, અને પછી મેં ખાધું। એની પેટ પૂજા કરી, પછી મેં મારી પેટ પૂજા કરી। હવે જો બધા છે ને ખાય છે, પાજી, શિવો, એ શિવા, અને આપણી મીરાનો આફરો ફૂલ જ છે હમણાં જઈ। મીરાનું દૂધ ભરાવા માંડ્યું છે, હવે થોડોક ટાઈમમાં શું કહે વ્યાઈ જવાની છે। બધા જરા કોમેન્ટ કરજો કે તમને આમાં શું કહે એમ જોવું જોઈએ મીરાને, આમાં તમને જોઈને શું લાગે કે શું આવશે એવું। મને તો એવી આશા જ છે કે વાછડી આવીએ, અને વાછડીની બહુ એટલે બહુ ઈચ્છા છે કે અમારે શું કે અમે સ્પેશિયલ વાછડી હાટું આપણે રાધા લઈ આવ્યા હતા, પણ રાધાની વાછડીને આવી, નંદી આવ્યો, કંઈ વાંધો નહીં, આપણે મીરાને પહેલવેતરામાં આપણે શિવ આવ્યો। પણ આ વખતે એવી ઈચ્છા છે કે ભગવાન કરે અને આપણાને વાછડી આવી જાય ને મેળ આવી જાય। પણ વાછડો આવે તો કંઈ વાંધો નહીં, બટ છે ને વાછડી આવે ને તો બહુ એટલે બહુ આનંદ થાય। પણ જોઈ જેવી ભગવાનની ઈચ્છા, ભગવાને જે ધાર્યું હશે એ આવીએ, કંઈ વાંધો નહીં, જે આવે એ વેલકમ, આપણે એને પણ વડું જ કરવાનું છે, ગમે એ વાછડો આવે કે વાછડી આવે। તો સારું હાલો, મારે વાડીએ જવું છે પાણી વારવા। The next day.
માગો વીસ ને આપે 30 જય દ્વારકાધીશ મિત્રો ને ગુડ મોર્નિંગ. તો આજે છે ને બધું કામ મારા હસ્તક હતું એટલે બધું આજ મેં કર્યું. અને બસ જો અત્યારે હું સવારે આવ્યો છે 5:30 વાગે પાણી વારીને. અને અત્યારે બસ જો પાછું હવે નીકળવું જ છે. આગળ ગયો તો દૂધ લેવા, દૂધ લઈને હમણાં આવ્યો. અને આજ તો બધું છે ને માલનું કામ બહુ વહેલું કરી લીધું તો અહીંયા બધા જો ખાઈ પી નાસ્તો કરી લીધો કમ્પ્લીટ. જો આજે છે ને અને વહેલું નાખી પાઈ લીધું હતું એટલે છે ને અહીંયા ખાઈ પી લીધું છે. હાલો આપણે ડાયરેક્ટ છે ને સાંજે મળ્યા છે અત્યારે, કેમ કે આજે આખો દી વ્લોગ શૂટ નથી કર્યો કેમ કે બપોરે આવી અને 1:30 વાગે હોઈ ગયો છે. 5:30 વાગે ઉઠ્યો કેમ કે આજે આખી રાતનો ઉજાગરો હતો અને દિવસના લાઇટ રહેતી નથી ને એટલે ફરજિયાત રાતે પાવું પડે. તો અત્યારે બસ જો મેં ખાઈ લીધું અને ભાઈ ખાય છે ને મારે જવું છે વાડીએ પાણી વારવા માટે. તો તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હાલો તો કમ્પ્લીટ છે ને મોટર ચાલુ થઈ ગઈ અને પાણી વારવા ને અત્યારે 11 વાગી ગયા. વચ્ચે જો 2-3 વાર લાઇટ વહી ગઈ ને તેથી જો હે ને 2 ક્યારા પીધા, ત્રીજામાં વાયરું અને 3 ક્યારા નીચે પાયા. અને બસ જો ખાટલો નાખીને બેઠો હતો અને આગળ અવળું મોટું જનાવર મારા હાથમાં આવી ગયું હતું ને ઓહો ભાઈ સાહેબ. અને એવી બીક લાગી હતી જે કેમ કે હે ને શું કે બત્તી હાથમાં હતી ને અને ઓલી શું કે એરવાલની નળી હતી ને નીચે પડી ગઈ હતી. આવી આમ નીચે પડી ને તો મેં કીધું છે ને હાથથી ડાયરેક્ટ આમ લઈ લઉં. અને મેં કીધું બત્તી શું કરે એમાં હવે તો ઉપાડીને તો ડાયરેક્ટ નડી ના આવી પણ હે ને જનાવર ડાયરેક્ટ હાથમાં આવ્યો. ઓહો બીક લાગી ને પછી પછી ક્યાં નડી ગઈ ને ક્યાં જનાવર ગયું ને કંઈ ખબર ના પડી. એવી બધી બીક લાગી અને બસ હવે અત્યારે જાય પટમાં ખાટલો નાખી અને બેઠો હું. અને અત્યારે તો એકચ્યુઅલીમાં શું છે કે રાત થઈ ગઈ છે એટલે થોડીક બીક લાગે છે બિરાદર. તમે સમજી શકો છો એકચ્યુઅલીમાં. તો સારું હાલો તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને બાકી જો આપણી વાડી જોઈ શકો છો અત્યારે નાઇટ મોડ, આ મારો નાઇટ મોડ છે.